નગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। પશુઓમાં થતા રોગો અંગે સેમિનાર યોજાયો। લંપી રોગ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, સાથે જ નિષ્ણાતો આપશે માર્ગદર્શન। રાજ્યના 8 જિલ્લામાં 300 જેટલા લંપીના કેસ અત્યાર સુધી 5 લાખ પશુઓને વેક્સિન આપી દેવામાં આવી છે, તો ખેડૂતો માટે પૂરતું ખાતર ઉપલબ્ધ કરાશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। ખાસ કરીને પશુઓમાં થતા વિવિધ રોગો અને એના સારવાર અંગેની પદ્ધતિઓ અંગે પશુ ચિકિત્સકોનો આ સેમિનાર એની ચર્ચા વિચારણા કરશે અને તજજ્ઞો પશુ ચિકિત્સકોને જરૂરી માર્ગદર્શન આ સેમિનારમાં આપશે। રાજ્યમાં 8 જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા। લગભગ 300 જેટલા પશુઓને એની અસર થઈ હતી। એ પૈકી 250 જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 8 પશુઓના મરણ થયા છે। 8 પૈકી 4 જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે। 5 લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે। રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે। ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। જણાવી દઉં કે પશુઓમાં થતા રોગો અંગે સેમિનાર યોજવામાં આવ્યો। આ સાથે સાથે લંપી રોગ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, સાથે જ નિષ્ણાતો આપશે માર્ગદર્શન। આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, પશુઓમાં થતા રોગો અંગે સેમિનાર યોજાયો છે, સાથે સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ હાલ સામે આવી ચૂક્યું છે। શું કહેવું છે આપનું આ બાબતે? જી ચોક્કસ, ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે પશુ સ્વાસ્થ્ય અને પશુ કલ્યાણ માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને આ સેમિનાર યોજાયો હતો। સેમિનારની વાત કરવામાં આવે તો આ સેમિનારમાં પશુઓના જે વિવિધ રોગો જોવા મળે છે તેને લઈને સારવાર પદ્ધતિ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે અને નિષ્ણાત પશુ ચિકિત્સકો માર્ગદર્શન આપશે। રાજ્યના 8 જિલ્લામાં 300 જેટલા લંપીના કેસ જોવા મળ્યા છે અને જેમાં 8 પશુઓના મોત થયા છે અને જે અંગે 5 લાખ પશુઓનું વેક્સિનેશન જે કરવામાં આવ્યું છે અને સાથે ખેતીવાડી વિભાગમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું। કારણ કે ઘણા સમયથી ખેડૂતો જે રાસાયણિક ખાતરની માંગ કરી રહ્યા હતા અને ખાતરની અછત છે તેવું જણાવી રહ્યા હતા, પરંતુ આજે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ક્યાંય ખાતરની અછત નથી અને બધાને પૂરતું ખાતર ટૂંક સમયમાં મળી જશે તેવું તેમણે જણાવ્યું હતું। જી જીવરેનજી, ખેડૂતો બાબતે જે જાહેરાત કરવામાં આવી છે, પૂરતા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેને લઈને ખેડૂતોમાં કેવા પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે? હાલ જે પ્રમાણે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જે નિવેદન આપ્યું છે કે ખેતીવાડી વિભાગમાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહેશે તેવું તેમણે જણાવ્યું છે, એટલે હાલ કહી શકાય કે ખેડૂતો ને હજુ આ માહિતી મળે ત્યારબાદ તેમની પ્રતિક્રિયા આવી શકે છે, પરંતુ સ્થાનિક સ્તરે અલગ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી હોય છે અને તેને લઈને ક્યાંક કેટલીક વાર ખાતર મોડું પહોંચતું હોય છે તેવી પણ સમસ્યા જોવા મળતી હોય છે। એટલે તેને લઈને ખાતર મોડું પહોંચે પરંતુ ખાતર મળી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કૃષિ મંત્રીએ કર્યો હતો। જીવરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। પશુઓમાં થતા રોગો અંગે સેમિનાર યોજાયો। લંપી રોગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે, સાથે નિષ્ણાતો આપશે માર્ગદર્શન। રાજ્યના 8 જિલ્લામાં 300 જેટલા લંપીના કેસ અત્યાર સુધી 5 લાખ પશુઓને વેક્સિન આપી દેવામાં આવી છે, ત્યારે ખેડૂતો માટે પણ પૂરતું ખાતર ઉપલબ્ધ કરાશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે।